तं गगन सदस्यं तत्त्वमस्यादि लक्ष्यम् एकं नित्यविमलमचलं सर्वधि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। आनंद रूप अखंड सुखदायक ज्ञान मूर्ति ब्रह्मरूप अतीत अगम्य व्यापक सदा ओ विमल शुद्ध स्वरूप विमल शुद्ध स्वरूप कल्प वृक्ष है निज नाम। सोहम शब्द से लक्ष्य है सोई सद्गुरु प्रणाम। सद्गुरु शरण प्रसाद थी आनंद उत्सव थाय छे। धन्य धन्य ये हंस ने जे नित गंगा मनाय छे। धन्य धन्य जे नित गंगा मनाय छे। राम नाम की अवसदिल खरी खत थी जो कोई खाय। अंग मां पीड़ाए ने व्यापे नहीं महारोग मटी जाए। राम भज तो कोढ़ी भलो भले सुबह हाड ने न अरे कंचन देह तो क्या काम को जे नमुख मानी राम नु नाम। सर्वप्रथम तो આજે આપણે બધા આમ તો આજ દત્તાત્રેય જન્મ જયંતિ છે। હા આ પૂનમ દર પૂનમે અહીંયા ભજન સત્સંગ થાય। સંતોનો જગતનું કલ્યાણ કરવા માટે થઈને જે નવું અવતરણ હોય બાપુ અહીંયા દર પૂનમે પોતે તો એનું ભજન કરે છે પણ આ તો જગતને નામ લે છે અને લેવરાવે છે। એટલે મહેતાજીએ કીધું છે પદમાં કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું। ભૂતળ એટલે અહીંયા આ ધરતી માથે મોટા મોટું પદાર્થ હોય તો એ ભક્તિ છે। અને આવા સંતો પોતે તો તરી જાય છે પણ જગતમાં બધાનું કલ્યાણ કરતા જાય છે।
એટલે 84 લાખ યોનિમાં જીવો ફરતો પરોપકાર કરે, પુણ્ય કરી પરોપકાર કરી અને પુણ્યના અંબાર ભેગા થાય ત્યારે આ માનવ દેહ મળે છે. અને માનવ દેહ છે ને કેવળ હરિભજન કીર્તન માટે જ મળ્યો હોય છે. બીજી યોનિઓમાં તો પડદો પડેલો છે અને કરવું હોય તો કરી શકતા નથી. એટલે તુલસીદાસજી મહાત્મા પણ એમ કે બડે ભાગ મનુષ્ય તન પાવા. હા, સુર દુર્લભ સદગ્રંથ. સુર નામ દેવતાઓ જો આ માનવ દેહમાં અવતરવાની કોશિશો કર્યા જ કરે છે. આપણે હાથ જોડીને ઉભા રહી મારું કઈક કરી દો કે મૂર્ખ છો, તને આ દેહ મળ્યો એમાં થાય એવું બીજે ક્યાંય નથી થતું. હા, અને જુઓ આપણે હવ ભાવથી તાળી વગાડીને મને સાથ આપજો. હે, આ માર્ગે તો કયક સીધી ગયા, પણ ભજન કર્યું છે તો. કારણ કે ભાગવતમાં શરૂઆતમાં જ કીધું કે ભગવાન મેળવવાના 3 માર્ગો છે. ભગવાનને મેળવવાના 3 માર્ગો છે. એમાં એક કર્મ માર્ગ, એક જ્ઞાન માર્ગ અને એક ભક્તિ માર્ગ. તો ભક્તિ માર્ગમાં આ સંતોએ આપણને હેલું કરી દીધું. કર્મ માર્ગને છે ને જ્ઞાન અને ભક્તિ માર્ગમાં ખપાવી દીધો. પછી તો જો સત્કર્મ ન કરતા હોય એની આ વાત છે, એને કર્મ લાગુ પડે. બાકી સત્કર્મ કરતા હોય એને વાંધો ન આવે. એટલે ભક્તિ માર્ગમાં સંતને મળવાનું થાય, કોઈ સંતના સાનિધ્ય મળે અને પ્રેમ વ્યાપી જાય તો પછી એને કાંઈ કરવું પડતું નથી. પણ જ્ઞાન માર્ગમાં તો ભજન કરવું પડે અને કરવું જ પડે. હા, એટલે ખીમ રવિની જ્ઞાન ગોષ્ઠીમાં કીધું કે નવ મહિના ઊંધે મસ્તક ઝૂલતો તેથી કરતો હરી સાથે વાત. હે મારા નાથ, આમાંથી છોડાય તારી ભક્તિ નહીં ભૂલું મુદ્રા. કોલ બચન દે કે બાહિર આયો, આખિર લોભ में चित लगायो. धीक धीक हरि को गुण नो गायो, भजन बिन न रहे पशु के समान. हाँ, आयो तो करार करी हमेश भजीस हरि, पण बाहर आयो ने बुद्धि फरी. ए पामर प्राणी. એટલે આ સંતો કાયમ એ કોશિશ કરે છે કે આમાંથી કોઈ તરે એના માટે થઈને છે. આ મથામણા જ એટલે છે. અને જો જે કરી ગયા એના નામના ડંકા વાગે છે. એટલે આપણે એક ધૂનના રૂપમાં ગાઈને હવ તાળી વગાડીને હારે ગાઈ. વીરજીના પંથ મારે એ વાલા ભગતો રે અપાર છે. રામદેવજીના પંથ મારે એ વાલા સંતો અપાર છે. સંતો રે અપાર છે ને ભક્તો અપાર છે. સંતો રે અપાર છે, ભક્તો રે અપાર છે. રામદેવજીના પંથ મારે એ વાલા ભક્તો અપાર છે.
હરજી વાઠી પંથમાં ને હરભુજી પંથમાં હરજી વાઠી પંથમાં હરભુજી પંથમાં પંથમાં સતી ડાલીબાઈ ગિરજીના પંથમાં સતી ડાલીબાઈ ગિરજીના પંથમાં જેસલ તોરલ પંથમાં માલદેરાય પંથમાં જેસલ તોરલ પંથમાં માલદેરાય પંથમાં પંથમાં સતી રૂપાબાઈ ગિરજીના પંથમાં સતી રૂપાબાઈ ગિરજીના પંથમાં રામદેવજીના પંથમાં રે એ વાલા ભક્તો અપાર છે દેવ તણખી પંથમાં ને દેવાયત પંથમાં દેવ તણખી પંથમાં દેવાયત પંથમાં પંથમાં દેવલ દેનાર ગિરજીના પંથમાં
દેવલ દેનાર પીરજીના પંથમાં રામદેવજીના પંથમાં રે એ માલા ભક્તો અપાર છે. ભક્તો રે અપાર છે ને સંતો રે અપાર છે. ભક્તો રે અપાર છે સંતો રે અપાર છે. પીરજીના પંથમાં રે એ વાલા ભક્તો અપાર છે. રાવત રણસિંહ પંથમાં સેલારસિંહ પંથમાં રાવત રણસિંહ પંથમાં સેલારસિંહ પંથમાં પંથમાં પીમળીઓ પટવાળ પીરજીના પંથમાં મળ્યો પટવાલ પીરજીના પંથમાં રામદેવજીના પંથમાં રે એ વાલા ભક્તો અપાર છે. ભક્તો રે અપાર છે ને સંતો રે અપાર છે. ભક્તો અપાર છે ને સંતો રે અપાર છે. પીરજીના પંથમાં રે એ વાલા ભક્તો અપાર છે. બાપા પંથમાં જમનામાં પંથમાં સવા બાપા પંથમાં જમનામાં પંથમાં પંથમાં દાસી જગુબાઈ પીરજીના પંથમાં પંથમાં દાસી જગુબાઈ પીરજીના પંથમાં રામદેવજીના પંથમાં રે એ વાલા ભક્તો અપાર છે. ભક્તો રે અપાર છે ને
સંતો રે અપાર છે ભક્તો રે અપાર છે ને સંતો રે અપાર છે વીરજીના પંથ મારે એ વાલા ભક્તો અપાર છે રામજીના પંથ મારે એ જુઓ ભક્તો અપાર છે બળદેવ પીરા તમને રે પુકારે દાસ બળદેવ પીરા તમને પુકારે શરણોમાં રાખો ને સદાય વીરજીના પંથમાં રાખો રે સદાય વીરજીના પંથમાં રામદેવજીના પંથમાં રે એ વાલા ભક્તો અપાર છે વીરજીના પંથમાં રે એ વાલા સંતો પીરના પંથ મારે એ જુઓ ભક્તો અપાર છે ભક્તો અપાર છે ભક્તો અપાર છે બોલ રામદેવજી મહારાજ કી હા આમ તો પંથ એટલે રાહ આ બધા રાહમાં નહોતા રહ્યા હોય કંઈક કરી ગયા એટલે એના ગુણગાન ગવાય હા રોકાય નથી રહેવાનું હા એટલે આ ધન્યવાદ બાપુને કહેવાય દર પૂનમે નિસ્વાર્થ ભાવે હા વ્યાસ ભગવાન વેદવ્યાસ 17 પુરાણ રચ્યા અને પોતાના આશ્રમમાં ખીન મને બેઠા હતા આજે કઈક હોય આપણી પાસે તો થોડી ઘણી શાંતિ હોય પણ વિશ્રાંતિ ન હોય હા એ કેવળ હરિભજનથી થાય છે એટલે નારદજી ત્યાં આવવાનું થયું ને આશ્રમ એને કીધું આમ મને કેમ એમ લાગે છે કે તમે આમ ખીન મને બેઠા હોય એવું કે હું તમને પૂછવાનો જ હતો પણ ત્યાં તમે મને કીધું એટલે નારદજીએ કીધું કે આ તમે 17 પુરાણો જે રચ્યા છે એમાં જગતને બોધ આપતી જ કથાઓ છે બ્રહ્મની નારદની બધી કથાઓ છે
હવે તમારું હું તમારા માટે કાંઈક એટલે એ ભાગવતની રચના 18મું પુરાણ અને ભક્ત અને ભગવાનની કથા એમાં એને રજૂ કરી અને એમાં નિષ્કામ ભક્તિ ભાખી. હા, ઈ ભક્તિની મહેતાજી વાત કરે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. ભરતખંડ ભૂલોકમાં જન્મીન ગુણ ગોવિંદના જેણે ગાયા, ધન્ય ધન્ય એના માતા પિતાને અમર કરી લીધી કાયા. હા, પોતે તો ગુણ ગાયા અને ગૌરાવ્યા. જો આ સંતો આ કરે, નિષ્કામ ભક્તિની વાત. હા, એટલે એના માતા પિતાને ધન્ય છે અમર કરી લીધી. નકર આ નાસવંત છે જૂઠામ દઈ દે એની જરાય કિંમત નથી. સંતોની જુઓ સમાધિઓ પૂજાય છે ને. હે, અને આ એને આપણે યાદ કરીએ. નગર આપણે ક્યાંય શેડો અડતો ન હોય. આપણી હાથની પેઢી આપણા બાપાને આપણે યાદ ન કરી શકતા હોય, એનું નામે ન આવડતું હોય, પણ આ જુઓ વર્ષોથી એના નામના પ્રથમ યુગમાં હમણાં બેનું ગાતા હતા ને, પ્રથમ યુગમાં પ્રહલાદ 5 7 9 12. હે, હાવ તું આમ જુગાર રમતા હોય ને તો એમ કાંઈક વાત આવે ને એટલે એમ કે તું હરિશ્ચંદ્રનો દીકરો થઈ ગયો, એને જો એનું નામ લેવું પડતું હોય, નકર એને ખબર જ ન હોય. હા હા, એટલે ભાવથી અહીંયા આવ્યા હોય એટલે તો આમ પ્રેમથી જેટલું આમ બીજું બધું છોડી જ દેવાનું હોય. હા, અને કામ ક્રોધ મદ લોભ આ છ માં જે રાસે છે ને એ કદાચ મોટો યોગી થઈ ગયો હોય ને તો એ સંસારી ગણાય. હા, અને આ ગ્રહસ્થી બનો, ભાવથી ભગવાનનું ભજન કરો. હે બોલો બોલો હરિનું નામ પ્રેમેથી, હે બોલો બોલો વાલાનું નામ પ્રેમેથી. શું થાય? ભગવાનનું નામ પ્રેમેથી લેવાથી શું થાય? એમાં જીવન ધન્ય બની જાય હરિનું નામ લેવાથી. તાળી વગાડીને પ્રેમથી. હા, ભગવાનનું નામ લેવામાં શરમ છે નહીં. ઓલી મીરા કોકરા બાંધી નાચતી હતી, જગત એને ગાંડી ગણી, પણ આજ એના નામનું મેવાડ કોનું? મીરાનું. જુનાગઢ કોનું? નરસૈયાનું. બાયુન ઘેરા વચ્ચે જઈને કડતાળ વગાડતો ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. હે, એને જગતે જેલમાં પૂર્યો. હા, હે બોલો 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 હરિનું નામ પ્રેમેથી. એમાં થઈ જશે બેડો વાલા પાર હરિનું નામ લેવાથી. એમાં થઈ જશે બેડો તારો પાર હરિનું નામ લેવાથી. એ બોલો બોલો હરિનું નામ પ્રેમેથી. એ બોલો બોલો વાલાનું નામ પ્રેમેથી. એ ભક્ત નરસૈયો બોલ્યા જુઓ પ્રેમેથી. એ ભક્ત નરસૈયો બોલ્યા જુઓ પ્રેમેથી. એની ઊંડી સ્વીકારી હાથો હાથ હરિનું નામ લેવાથી.
બોલો બોલો વાલાનું નામ પ્રેમેથી એમાં થઈ જાશે બેડો તારો પાર હરિનું નામ લેવાથી भाई सबरी के बोला दो प्रेमेती भाई सबरी के बोला दो प्रेमेती ये दर्शन देवा वालो जाय हरिनु नाम लेवाती दर्शन देवा वालो जाय हरिनु नाम लेवाथी ये बोलो बोलो हरिनु नाम प्रेमेथी ये बोलो बोलो वालानु नाम प्रेमेथी जीवाना धन्य बनी जाय हरिनु नाम लेवाथी सती द्रौपदी बोला जो प्रेमेथी सती द्रौपदी बोला जो प्रेमेथी बड़ी सब हमारा खिलाज हरिनु नाम लेवाथी ये वाले बड़ी सब हमारा खिलाज हरिनु नाम लेवाथी ये बोलो बोलो हरिनु नाम प्रेमेथी दीवाना धन्य बनी जाय हरिनु नाम लेवाथी થઈ જાશે બેડો વાલા પાર હરિનું નામ લેવાથી બોલો બોલો હરિનું
પ્રેમેથી ये बाई सपूते बोल्या प्रेमेથી ये ना घરના તે કામ કરી જાય હરિનું નામ લેવાથી ये ना घરના તે કામ કરી જાય હરિના નામ લેવાથી ये बोलो बोलो हरिનું નામ પ્રેમેથી એમાં થઈ જાશે બેડો વાલા પાર હરિનું નામ લેવાથી કંઈક બોલ્યા ને કંઈક બોલશે કંઈક બોલ્યા ને કંઈક બોલશે બોલ્યા ભક્તો સૌ પ્રેમેથી આજ હરિનું નામ લેવાથી બોલ્યા ભક્તો સૌ પ્રેમે જુઓ આજ હરિના નામ લેવાથી બોલો બોલો હરિનું નામ પ્રેમેથી બોલો બોલો વાલાનું નામ પ્રેમેથી જીવન ધન્ય બની જાય હરિનું નામ લેવાથી એમાં થઈ જાશે બેડો તારો પાર હરિના નામ લેવાથી એમાં થઈ જાશે બેડો તારો પાર હરિના નામ લેવાથી એ બોલો બોલો હરિનું નામ પ્રેમેથી એ બોલો બોલો હરિનું નામ પ્રેમેથી એમાં થઈ જાશે બેડો તારો પાર હરિના નામ લેવાથી બોલો બોલો હરિનું નામ પ્રેમથી જેણે ભજન કર્યું હા એની નામ હા એટલે એને જો કાંઈ ફેર ન પડ્યો મહેતાજીને કીધું ને કુંવરબાઈનું મામેરું ભગવાન પૂરી ગયો હશે બાપા તમારો એકનો એક દીકરો ભગવાનને પ્યારો થઈ ગયો ઈ કહે કે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજ્યું શ્રી ગોપાલ
ગંગા સતીએ કીધું ધ્યાનને ધારણા કાયમ કરવો અભ્યાસ. જાગ્યા પછી પણ તૃપ્ત ન થવું, વિશેષ રાખવો હુલાસ. એટલે કાંઈક માનવ દેહ મળ્યો છે તો ઈશ્વર ભજન કરવું જોઈએ. જો આ પ્રેમે કરી ગયા ને એટલે કહી શકે. હા, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ ચતુષ્ટિમાં જે અજ્ઞાન વ્યાપી રહ્યું છે ને એટલે દય સૂઝતી નથી. નગર ભગવાન તો જન્મતાની સાથે જ મળેલો પણ સમજાય નહીં. એટલે મહેતાજીએ એ કીધું કે આત્મ તત્વ સીન્યા વિના સાધના સર્વે જૂઠી, મનુષ્ય દેહ તારો એમ એળે જોગ માવઠાની વૃષ્ટિ. એટલે સવા બાપા કે આ તને માનવ દેહ મળી ગયો છે ને એ તો તારી બાજી જીતમાં છે. પીપળીમાં સવા ભગત થઈ ગયા કુંભાર જ્ઞાતિ. નરેશ ધૂન જ લેવું રહેવું ને એમનો. હા, મને એ કે તમે ઘડીક બોલજો અને ધોનું ગૌરવજો ને. અહીંયા આવ્યા તો રાસનું આવ્યું, કીધું ભાઈ આ મારો વિષય જ નથી. એટલે સવા બાપા કે હારમાં આ આવેલો અવસર હારમાં. કેવો અવસર કે મનુષ્ય દેહ મળ્યો છે ને એ હારમાં. અને હરાય કેવી રીતે જાય? જ્ઞાનીની સભામાં તને ગમે નહીં બેહવું તો ધૂળ પડી ધોળા વાળમાં. એ આવેલ અવસર હારમાં. આ હારના લક્ષણો સવા બાપા એમાં કીધા કે પ્રભુના ભજન તું પ્રીતે નથી કરતો, લુખી વાતું તું લલકારમાં. આ આવેલ અવસર હારમાં. હે, નિર્ભય સુખ ને તારે જે સુખ માણવાનું તું તે નથી માણ્યું. હા, એટલે રામદેવજી મહારાજ પ્રગટ થયા પછી નિજ ધર્મ નિજાર પંથી એ બધું ત્યારથી આવ્યું. નકર એક સત્ય સનાતન જ. નિજ એટલે આત્મા, નિજ એવો આત્મા. હે, નિજિયા પંથી એટલે હે. હા, હૃદયમાં જ્યાં સુધી પ્રગટ નહીં થાય ત્યાં સુધી પટમાં. ઘટમાં પ્રગટ ન થાય તો પટમાં ઓળખાય નહીં. જલારામ બાપા દ્વારે ઓલો આવ્યો હતો ને, હા, એને નક્કી હતો આ ભોજો બાપો છે. હા, રાજ આવીને કોઈ એવી માગણી કરે તો ધોકો જ કેસ છે, બીજું કાંઈ. હા, એમાં જરાય વાર લાગે નહીં. ભાઈ મને કહેતો તો સગાળ શાન ત્યાં. હે, અને એ વિશ્લેષણ કેવળ ભગવાનમાં જ છે. દયાળુ એટલો અને કઠોરે એટલો થાય. હા, કીધું ને છેલ્લે એને ખાંડીને ટૂંકમાં કહું પીર્યો હોય. હે, ખાંડીને પીર્યો એટલે કે હવે મારી અરે જમે નહીં તો કાંઈ નહીં, પણ મારું નિયમ છે કે બાળક મારી સામું અહીં બેહે મારી પડખે તો હું જમું. તો બાપા જે હતું એ તને પીરહી દીધું, હવે કાંઈ નથી. કે તો તું વાણિયા વાંજ્યો કહેવાય. મેં તને કીધું તું તું મને ન જમાડી હે. હું વાંજિયાના ઘરનું ન જમું. એ કાંઈ ભૂલથી કોઈના હાથમાં આવે એવી વાત નથી. એમ વચમાં એમ ક્યાંથી સીડ્યો એ કહેજો. વચમાં એક વાત, સુરદાસજી મહાત્મા ક્યાંકથી ભજન સત્સંગ કરીને હાલ્યા આવતા હતા. અને સુરદાસજી મહાત્માને કયો પ્રહર હાલ્યો જાય છે વાતાવરણની ગંધ માથેથી ખબર પડી જાય. અત્યારે કેવું ટાણું છે એને વાતાવરણની ગંધ માથેથી ખબર પડી જાય. અને આગળ ખાઈ આવી, ખાઈમાં પડું થયા ત્યાં ભગવાન બાળ સ્વરૂપે પ્રગટ થયા અને કીધું બાબા આપકો કહા જાના હૈ. એટલે કે ભાઈ મને તું મારી કુટિયા મારી ઝૂંપડી સુધી મૂકી જા. એટલે ભગવાન સુરદાસજીની લાકડી મોર ચાલીને હાલતા થયા અને વાહે સુરદાસજીએ નક્કી કર્યું કે આવા ટાણે આ વેરાણ વગડામાં આવડું નાનું બાળક હોય નહીં, હોય તો આ મારો નાથ જ હોય, બીજું કોઈ હોય નહીં. પણ વિયો જા એ પેલા એને પકડી લેવું એમ કરીને હોટી હેરવવા મંડાણા, પણ બુદ્ધિથી કાંઈ હાથ આવે નહીં. આવ તારા ગજ હેઠા મૂકી અને વજન મૂકીને વરવા, નવલખ તારા નીચે બેઠો કયે તુંબડે તરવા,
આ તો ચપટી ધૂળની પ્રીતે 14 ભુવનનો નાથ આવે, વજન કરે એ હારે મનવા, ભજન કરે એ જીતે. હા, બુદ્ધિથી આજ ન આવે. ભગવાન વિયા ગયા પછી એને લખવું પડ્યું, બાહી છોડા કર જાત હો નિર્બલ જાણત મોહે, મોરે હૃદય સે જા બસો તો મર્દ બખાનું મેં તો હે. હા, એમાં સગાળ સાને એમ થઈ ગયું કે મારે આટલું બધું હાલી જવાની જરૂર નહોતી, કાલ જગતમાં થૂથું થાય. આને ખાંડીને ખવડાવી દીધો હે. અને એ જો ભણવા ગયો તો ત્યાં માસ્તરના સ્વરૂપમાં પ્રગટ્યા. અને ન્યા છેલ્લી શું કીધું, ભાગુ તમારી ભોમ ક્યાં લાજે અને ભોરી ગજી લેન ભાર, મેરુ સરીખા ડોલવા લાગે આકાશનો આધાર, મેરા મન મન કે સેલયો એ એનું બાળક હતું. ત્યાં પ્રગટ થયા, ભણતો ગણતો ભાગ ચલૈયા. ધૂતારો ધૂતી જાય, તારો માવતર તને મારવા બેઠા. જો એને ત્યાં ભગત દંપતી હતા ને, એટલે એને ત્યાં બધા કામ કરવા વાળા એવા જ હતા. હરિભગત. હા, એટલે પરમાટી રાંધવાની થઈ ને એટલે ઓલા વી જાય, ભાઈ હા અમારું કામ નહીં. અને વાજતે ગાજતે કીધું તું ને, સંત છે વાજતે ગાજતે, આખું પોતે નગર શેઠ હતા, વાજતે ગાજતે લેવા ગયા. પણ આને શરીરમાંથી એટલી બધી દુર્ગંધ છોડી બધા ભાગી ગયા. શેઠ ને શેઠાણી બે જ વિચાર. હા, અને પછી આને કીધું કે હવે તમે જયારે નવદંપતિ થયા હતા ને, અને ત્યારે જે તમે શણગાર સજ્યા હતા, ત્યારે જેવા કપડા પહેર્યા હતા એવા કપડે આંખમાં આહોડું ન આવવું જોઈએ. અને ગાતા ગાતા હેજી મારે એ હાલને પડી હાલતાલ કુવાર સે લૈયા રે કુવાર ખમા ખમા તન દાદી ખમા હેજી મેં તો મારો રે કળાયેલ મોર કુવાર સે લૈયા રે કુવાર ખમા ખમા તન દાદી ખમા. ખાંડીને ભીરહી દીધો. મેં જેમ વાત કરી એમ કીધું કે બાળકને બેહારણ પર કે તું વાંજ્યો. સગાળ સાને એમ થયું કે આટલું બધું મારે હાલી જવાની જરૂર નહોતી, કાલ જગતમાં થૂથું થાય. થઈ સંગાવતીએ કીધું તમે આ બાજુ એવો આ હોય તો મારો નાથ જ હોય, બીજું કોઈ ન હોય. કારણ કે સંત છે ને દયાળુ છે. હા, એટલો કઠોર ન થાય. રામને જ્યારે ચહેરા ઉપર જરાક પોતે બ્રહ્મ હતો તો અહંકારનો દોરિયો ફૂટ્યો ને, એટલે વશિષ્ઠ મહારાજે કીધું હે રામ, આ શું છે બધું? ગુરુ મહારાજ, સસરાસર જગતમાંથી મેં રાક્ષસ કુળનો નાશ કરી નાખ્યો. તું હું એમ માનસ અમારાથી કાંઈ ન થાય? એક તુલસી પત્ર તોડીને ફૂંક મારી દા, જગતમાંથી સસરાસર જગતમાંથી રાક્ષસ કુળનો નાશ થઈ જાય.
પણ અમે સંતના સ્વાંગમાં છીએ, અમારાથી એટલું કઠોર ન થવાય. અને તું બ્રહ્મ છો, તું થઈ છે, તારથી થાય. હે એટલે સગાળસા ને સંગાવતીએ એક બાજુ કર્યા ને કીધું બાપજી બેઠા ન થતા. શું કહે છે? બાપ જાણી તાન કોમ છું બાવા, પેટ છે મહિના સતની ભાવવા, પેટ સિરું બાવા, બાકી બેઠો હવે થાશ માં બાવા, જેમાં વગર નહીં ગાવા. બેઠો તું તો થાય માં બાવા, જેમાં વગર નહીં ગાવા. અને આમ કરી આમ જ્યાં કટાર ઊંચી કરી દેતો ભગવાન છત્રપુર સ્વરૂપે કેસ પ્રગટ થઈ ગયા. હા સંગાવતી જો હાથ કરે છે લઈઓ ભાઈ. એટલે આ જે કરી ગયા છે એના કામ ભગવાન કરે છે. મહેતાજીને ત્યાં એક ફેરું ભગવાન આવ્યા, એને ત્યાં તો 52 કામ એના કર્યા છે. એટલે મહેતાજી નરસિંહ મહેતા કહે છે ની ગાય ને વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે. ભગવાન હાલો ને આજ આમ ગિરનારમાં આપણે ફરવા માટે. તો મહેતાજી આય બેહો ને આપણે ક્યાં જાવ? તો કે ના ના હાલો ને મને આજ. એટલે બે કે તો હાલ લે, બીજું હું તું કેસો તો. સવારના પરમાં ભગવાનને આવવાનું થયું ને મહેતાજીએ પરબારા ઉપાડ્યા અને આને તો ગરથમાં ગોપીચંદનો વાટકો ભેળો સકોરું લઈને હાલતા થયા. અને ગિરનારમાં આમ હાલતા થયા ને જ્યાં મોટો પાણો ભાળે ને આમ કરી આમ ગોપીચંદનનું તિલક કરે. ભગવાન આય પગે લાગો. એટલે ભગવાન ત્યાં પગે લાગે ને એટલે આ ભગવાન પગે લાગે કેવડું માતમી પથ્થરનું. એમ એટલે મહેતાજી મંડે નાસવા. આમ કરતા કરતા ઠેઠ આ દત્તાત્રેય મહારાજની જન્મ જયંતિ છે ને, હા એ ટૂંકે ઠેઠ પૂજાય છે. અને તે દિવસે કાંઈ આવી બહુ સગવડ નહીં, પાણી બાણી બધું ખલાસ થઈ ગયેલું. વાહ વાહ. અને ભગવાન મગજ ગયો. હા કુંવરબાઈનું મામેરું પૂરું તેથી રૂપિયા આપ્યા હતા સારા. ભટશે તને તું મને ભઈજો ને ફટશે મને હું તને મળ્યો. ભોગ છે મારા હું તને મળ્યો. ભગવાન ખીજાણા. મહેતાજીને એમ થયું કે આ તો ખીજાણા. હા એટલે કે પણ નાથજી ભગવાન આમ જુઓ તો કે હું હવે તું સોટ્યો છો મારો વાલો મારો વાલો. તારા પિતાનું શ્રાદ્ધ કર્યું. હા આજે જુનાગઢ નરસિંહ મહેતાનું પૂતળા મંડાયો. બાકી એક દી ભાઈ આવ્યા ને એને ત્યાં અને નરસિંહ મહેતા માથે જયારે મળ્યા ને બોલવા કે આ ભગતડો થઈ ગયો છે ને એના વૈષ્ણવોને લઈને બેઠો છે, ત્યારે મેથીએ કીધું કે ભાઈ તો પિતાજી તો અમારા હતા, અમે કરી લઈશું. બસ છે કે તો તમે કરી લેજો એમ કરી નીકળી ગયા. મહેતાજી આવ્યા ને કીધું કે મારાથી આવું કહેવાય, પણ તારે એવું કહેવાય ગયું છે તો હવે શું કરવું? આપણા પિતાનું શ્રાદ્ધ આપણે કરવું જોઈએ. તો કાંઈ છે નહીં ઘરમાં, હું એક વાળી છે. અરે કામ થઈ ગયું. ભગતને એટલું જ હોય ને. વાળી વેચી અને સીધું લઈ આવ્યા. બધું લાવ્યા ને પછી દીધું ભાઈ આમાં મુખ્ય વસ્તુ જ નથી. શું નથી? તો ઘી. હા એ બજારમાં તપેલી નીકળ્યો હોય છે, તમે જોવો તો ખરા. મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી. તાળી વગાડી નારે ગાજો.
ગોવિંદ 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 રે ધરણી ધરનું ધ્યાન કરે લીધી તપેલી લીધી તપેલી લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન કરી મુખ ગોવિંદ 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 રે ધરણી ધરનું ધ્યાન કરી ધરણી ધરનું જ્ઞાન ધરી હાથ તપેલી મેં તો હાલિયા જુનાની બજાર પ્રભુના પ્યારા ભક્તને જો કોઈનો આપે ઉધાર હાથ તપેલીને મેં તો હાલિયા જુનાની બજાર પ્રભુના પ્યારા ભક્તને આયા કોઈ ઉધાર પણ એ તો મેં તો જે હતા એને સાંભળ્યાનો વિશ્વાસ રે ધરણી ધરનું ધ્યાન ધરે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન કરે મુખ ગોવિંદ 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 રે ધરણી ધરનું ધ્યાન કરે કોઈ કહે છે ખોરું થઈ ગયું અને કોઈ કહે થઈ ગયું ખલાસ તબેલીમાં ઘી નાખે જો કે મહેતાજી કે ભાઈ પૈસા પછી એટલે તરત કે લે આ તો ખોરું થઈ ગયું મીડિયા બાના કાઢવા ભાઈ ને ત્યાંથી કે હરાજ છે ને 5 કિલો લઈ ગયા હમણાં થઈ રહ્યું કોઈ કહે છે ખોરું થઈ ગયું કોઈ કહે છે ખલાસ કોઈ જોઈને મોં સંતાડે કે જાણે હમણાં આવશે પાર નેતાજીને આવતા જોયું આમ તો ભગત થાય ને એટલે જગત વેરી થાય હો બાલુભાઈ હા તરત જગત વેરી થાય એમાં જરાય વાર ન લાગે કે હા જો આલ્યો આવે છે આ હું આપણને દઈ દેવાના
ખોટું ખોટું ચોપડા મંડી જાય વેખવાન કાં એના ઓલા નોકર સાકર છે કામ કરવાવાળા માણસ હોય એને મંડે છે તો આ ડબ્બા આમ મૂકી દો ઓલું આમ કરી નાખો ઓલું આમ કરી નાખો ધ્યાન ન દે કોઈ કહે છે ખોરું થઈ ગયું કોઈ કહે ખલાસ કોઈ મોહન તાડે કે જાણે હમણાં આવશે પાસ પણ આ તો એના નામના જાપ જપતો હતો તો એ છોડી નહીં એ તો એ છોડી નહીં એને આસરે શરણી શરણનું ધ્યાન ધરે લીધી તો પેલી હાથ જો શરણી ધરનું ધ્યાન ધરે ગોવિંદ 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 રે શરણી ધરનું ધ્યાન ધરે હાલતા હાલતા છેલ્લે એક વૈષ્ણવનું આટ હતું હા ઉપરથી ઠેકડો મારીને બજારમાં ઉતરી ગયા ધન ભાગ ધન ઘડી પધારો બાપજી પધાર આપ અમારે ત્યાં કે પેલા મારું સાંભળી લે એટલે તારો આ બધો ભાવ આગળ પૂરો થઈ જાય પણ એ તો ખરો વૈષ્ણવ હતો હા એ બાપજી પધારો પધારો આજ મારું આંગણું મારું હાટ મારી દુકાન પાવન થઈ ગઈ આપના ચરણ પગલા એટલે કે તું મારું સાંભળી લે હું ઘી લેવા માટે ભલે બાપજી આપને જે જોઈએ તે અમારે આપવાનું છે કે પણ પેલી તને શરત કરી દો પૈસા મારી પાસે છે નહીં તારે આ તપેલી સામે એટલું ઘી દેવાનું છે અને પૈસા હું તારા બાકી એ બાપજી મારે પૈસા જોતા જ નથી આ કે હું મફત લઉં નહીં મારે તમારું કાંઈ જોતું જ નથી પૈસા જોતા જ નથી મફત હું લઉં નહીં બહુ બેની રકઝક થઈ એટલે દુકાનદારને પ્રકાશ પડ્યો એને કીધું બાપજી આપ એક કામ કરો આપ ભગવાનના કીર્તન મને સંભળાવો અને બદલામાં હું તમને ઘી દઉં અને આને તો ભગવાનની વાત આવે એટલે તરત એક કાઢ્યા ઘૂઘરા ને લીધી હડતાલ રે શરણી ધરનું ધ્યાન ધરે કાઢ્યા ઘૂઘરા લીધી કડતાલ આમ જા ભજ ગોવિંદમ મિલ્યા કરવા ત્યાં ભક્તો ભેળા થયા બધા ભક્તો ભેળા થઈ આપે તાળીયું ના બધા તાલ રે શરણી ધરનું ધ્યાન ધરે લીધી તપેલી ડુબો હાથ રે ધરણી ધરનું ધ્યાન ધરે
પદ માથે પદ કહે છે અન લાગી કીર્તનની લે મહેતાજી ભૂલી ગયા મહેતા નરસિંહ ભૂલી ગયા મારે પ્રસંગ છે જોને ઘેર ખરેખર બાલુભાઈ ભજન કરવા આસન વાળી બેહે ને તઈ તન મનની સુધી નો રે ને તઈ અનુભવના ઘરમાં જાય હા ત્યારે શું અવકાશ થાય ત્યારે એને અનુભવ થાય ત્યારે નાદ સંભળાય પછી જોત હે પણ આને તો એટલી બધી લાગી ગયેલી ગાવા બેઠો હોય ને તોય તન મનની સુધી નો રે પદ માથે પદ કહે છે લાગી કીર્તનની લે મેતા નરસિંહ ભૂલી ગયા મારે પ્રસંગ છે જોને હે ભૂલી ગયો પછી ભક્તની ભગવાન ચિંતા કરે હો પછી સાંભળ્યાને એને સાંભળ્યાને ચિંતા થાય જો શરણ કરનું ધ્યાન ધરે પછી માધવ બન્યા નરસિંહ જો શરણ કરનું ધ્યાન ધરે નરસિંહ નો રૂપ લીધો જુનાગઢની બજારમાં ભગવાન પછી ભક્તની ચિંતા સાંભળી અને થઈ ગાય નાખી એક જ કડી રહી ચાલી હા ગરુડ અક્રુડ જલ્દી આવો અને વાલા વાણોતર થાવ ઘી ગોળ લોટ લઈને જડ જુનાગઢ જાઓ મારે જમાડવી નાગરી નાચ એટલે ભગવાન કે તારા પિતાનું શ્રાદ્ધ નાખ્યું આવા તો મેં તારા કયક કામ કર્યા ભટશે તને તું મને ભજ્યો અને ભોગ છે મારા હું તને મળ્યો ત્યારે મહેતાજી કીધું કે હવે આ એમને નહીં સાનમના થાય એટલે મહેતાજીએ કીધું ભગવાન તમે કર્યું નહીં કાંઈ મારે હાટું નથી કર્યું મારા બાપાનું હરાજ નાખ્યું હોનાના પાટલા દીધા થાળીયું દીધી ને હાડીયું દીધી મેથી હાટું એક હાડી રાખી મારી હાટું એક ધોતિયું રાખ્યું સારું હા આ તો જગતમાં તું કરતા છો ભક્તોની ભીડ ભાંગવા વાળો તું છો ને તે કર્યું છે તારું નામ રાખવાતું મને એવો ડારો ન દેતા હા કારણ કે તો ભગવાનને એમ શું બોલે આ શું કહે હે મહેતાજી એવું તો વળી શું છે હું તારા ઋણમાંથી મુક્ત ન થાવ કે જે હૃદય માથે આદિ અનાદિથી જે હૃદય માથે હું બિરાજતું તું નહીં હું ઉઠાડીને મેં તું બેહાડી દીધું તને બેહાડી દીધું હા એટલે તે કર્યું અને એ તું ન કરી અને ભગવાન કે વાત સાચી છે મહેતાજી હવે આરતીનો સમય છે એટલે હે વા ધૂપને રે ધુવાડે વેલાયા એવા આરતી રે ટાણે વેલાયા વજો આવજો યજમલના કુંવર રે રણુદાના રાજા આરતી રે ટાણે વેલે રાજા આવજો
પિતા રે યજમલ દી કાગળ મોકલે એવા પિતા રે યજમલ દી કાગળ મોકલે मेरी सगुणा जुए तुम्हारी वाट रे रंजाना राजा आरती रे काने वेले राजा आवजो ये वाद हुकने रे धुआड़े वेला आवजो મોકલે એવા વીરા રે વીરમ દે કાગળ મોકલે માતા મિલન દે माता मिलन रे जुए तुम्हारी वाट रे रंजाना राजा आरती रे काने वेले राजा आवजो ये वाद हुकने रे धुआड़े वे राजा आवजो ये अलख धाम वालो मारो पीर रामदेव छे एने मन माया लगाड़ी रे ये अलख धाम वालो मारो पीर प्रगट छे एने मन माया लगाड़ी रे डाली बाई दिलासा मोकले हेवा डाली रे बाई दिला मोकले रानी जुए तुम्हारी वाट रे रंजाना राजा एवा आरती रे काने वेले राजा आवजो एवा धुकने रे धुआड़े वे राजा आवजो
એવા ધૂપનાર ધુવાડે વેલા આવજો એવા ધૂપને ધુવાડે વેલા આવજો એવા આરતી ને ટાણે વેલે રાય આવજો એ નકલંગ ધણીની આરતીમાં સમર ડોળાય રામા હરીની છે આરતીમાં સમર ડોળાય પીરા અજમલ ઘેરે અવતાર હુઓ રે ધણી રામ તેરી આરતી વીર રામ તેરી આરતી હરજી રે માઠી રૂડા હરજી રે માઠી રૂડા સમજ ઢળે રે ધણી રામ તેરી આરતી વીર રામ તેરી આરતી બોલો રે બોલો રામ તેરી આરતી
રામદેવ બાબાએ માં રામદેવ બાબાએ માં સ્નાન કરે રે ધણી રામદેવની આરતી રામદેવની આરતી બોલો રામદેવની આરતી જાલરી નો રે જનકાર હો રે ધણી રામદેવની આરતી રામદેવની આરતી રામદેવની આરતી રામદેવની આરતી અજમલ ઘેરે અવતાર બોલે ધણી રામદેવની આરતી રામદેવની આરતી
મારે તારો નિશાન પડે રે ધન રામ દેવી યાદ દે વીર રામ દેવી યાદ દે વીર રામ દેવી યાદ દે રામ દેવી યાદ દે વીર રામ દેવી યાદ દે राम तेरी आरती हरि राम तेरी आरती हरि राम तेरी आरती हरि राम तेरी आरती बोले रामदेव जी महाराज सत्य दर्शन ने जाओ वही दर्शन करो અને પ્રસાદ પણ ચાલુ પ્રસાદી આરતી ચાલુ છે હા તો આરતીમાં જવું હોય તો આરતીમાં કરો હા